સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુવીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિશમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુયા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમરષભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટાણં નમો શ્રીટાણં નમો આયરણમ નમો વજ્રણમ નમો લોહે શવસાવણમ ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગતમા અર્હંતા લોગતમા સિદ્ધા લોગતમા શાહો લોગતમા કેવલી પંતો ધમો લોગતમા ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજા ઓમ નમો અરિહંતાણમ સમયસાર ગ્રંથાધિરાજ આ 14 નંબરની ગાથા આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ ખૂબ જ અગત્યની છે કે તે શુદ્ધ નયનું સ્વરૂપ શુદ્ધ નયના વિષયને જે સ્પષ્ટ કરવાવાળી અત્યંત મહત્વપૂર્ણ ગાથા છે શુદ્ધ નયના વિષયને સંપૂર્ણપણે એટલે કે એકદમ સ્પષ્ટ કરવાવાળી આ અત્યંત અગત્યની આ ગાથા છે તો તેમાં આપણે પહેલા સંસ્કૃતમાં પ્રાકૃત ભાષામાં જો પશ્યદી અપાણમ અબધપૂઠમ અણયમ હિણયંદમ અવિશેષમ સંજુત ત સુધૈણમ વિહાણ્યમ હરિગીતમાં અબધ સ્પષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નહીં તું જાણજે. ફરીવાર અબધ સ્પષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નહીં તું જાણજે. તો જેને આત્માને બંધ રહિત અને પરના સ્પર્શ રહિત, બંધ રહિત અને પરના સ્પર્શ રહિત પહેલું, બીજું અન્યત્વ રહિત, ત્રીજું ચલાચલતાથી રહિત, ચોથું વિશેષ રહિત તેમજ અન્યના સંયોગ રહિત. 5 ભાવની વાત છે. પહેલું, જે નહીં આત્માને પરના સ્પર્શથી અને બંધથી રહિત, એટલે કે જે નહીં આત્માને બંધ રહિત
અને પરના સ્પર્શ રહિત પહેલું. બીજું અન્યત્વથી રહિત એટલે કે અનન્યત્વ, અન્યત્વથી રહિત. ત્રીજું ચલાચલતાથી રહિત. ચોથું વિશેષ રહિત તેમજ અન્યના સંયોગથી રહિત દેખે છે, જાણે છે, તેને શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. શુદ્ધ નહીંનું સ્વરૂપ બતાવ્યું. તો અહીં શુદ્ધ નહીંને જાણ એટલે શુદ્ધ નહીંની વાત નથી, શુદ્ધ નહીંના વિષયને જાણવાની વાત છે. તો કે એનું તાત્પર્ય શું થયું કે શુદ્ધ નહીંથી આત્મા કર્મથી કેવું છે? અબદ્ધ છે. પેલું શું આવ્યું? અબદ્ધ સ્પષ્ટ. તો કે શુદ્ધ નહીંથી આત્મા કર્મોથી કેવો છે? અબદ્ધ છે. પર પદાર્થો એને સ્પર્શ્યા પણ નથી, પર પદાર્થો એને સ્પર્શ પણ કરી શકતા નથી. એ શુદ્ધ નહીંથી આત્મા કર્મથી કેવો છે? અબદ્ધ છે. પર પદાર્થો એને ત્રણ કાળમાં સ્પર્શ કરી શકતા નથી. તે નર નારક આદિ પર્યાયોમાં રહેતો હોવા છતાં આત્મા નર નારક આદિ એટલે કે ચાર ગતિની પર્યાયોમાં રહેતો હોવા છતાં પણ અન્ય થતો નથી. તે અન્ય નથી થતો. તેમાં રહેતો હોવા છતાં પણ તે અન્ય થતો નથી. તે અનન્ય જ રહે છે. તથા પોતાનો જે સ્વભાવ છે તે સ્વભાવમાં તે સદા નિયત રહેશે. પોતાના સ્વભાવમાં તે કેવો રહેશે? સદા એકરૂપ એટલે કે નિયત રહે છે. સમસ્ત વિશેષોમાં વ્યાપ્ત હોવા છતાં પણ અવિશેષ રહેશે. બધા પ્રકારના વિશેષોમાં તે વ્યાપ્ત રહેતો હોવા છતાં પણ તે અવિશેષ જ રહેશે. તથા રાગાદિમાં તે સંયુક્ત થતો નથી. પાંચ ભાવની વાત આવી ગઈ. અણસંયુક્ત એટલે રાગાદિમાં સંયુક્ત થતો નથી. અવિશેષ એટલે જે અવિશેષ એટલે કે જે સમસ્ત વિશેષોમાં વ્યાપ્ત હોવા છતાં આત્મા તેનાથી કેવો રહેશે? અવિશેષ રહે છે. ચલાચલતા રહિત એટલે કે તે પોતાના સ્વભાવમાં સદા ચલાચલતાથી રહિત એટલે પોતાના સ્વભાવમાં તે સદા નિયત રહે છે. અન્યત્વથી રહિત એટલે નર નારક આદિ પર્યાયોમાં રહેતો હોવા છતાં પણ તે કેવો છે? અન્ય નથી થતો, અનન્યત્વ છે. અને પહેલું અબદ્ધ સ્પષ્ટ એટલે કે શુદ્ધ નહીંથી આત્મા કર્મથી કેવો છે? અબદ્ધ છે. પર પદાર્થો એને સ્પર્શા નથી. આના ઉપર જે અમૃતચંદ્ર આચાર્યજીએ જે ટીકા લખી છે તે પણ અત્યંત ગંભીર છે. અને ગાથાના અને ટીકાના અર્થ લખવા ઉપરાંત વિશેષ વસ્તુને સ્પષ્ટ કરવા માટે પંડિત જયચંદજી છાબડાએ જે ભાવાર્થ લખ્યો છે તેનો આપણે અંશ પહેલા જોઈ લઈ, પછી આખા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો કદાચ 1-2 સ્વાધ્યાય પછી એ સ્ટાર્ટ કરશું આપણે. તો આત્મા પાંચ પ્રકારે અનેક રૂપે દેખાય છે. આત્મા પાંચ પ્રકારે અનેક રૂપે દેખાય છે. જયચંદજી છાબડાએ જે ભાવાર્થ લખ્યો છે તેના આપણે અંશ જોઈ રહ્યા છીએ. આત્મા પાંચ પ્રકારે અનેક રૂપે દેખાય છે. પહેલું પાંચ ભાવની વાત છે તો કે અનાદિકાળથી કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો. અનાદિકાળથી આપણે કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો કર્મ પૂતગલના સ્પર્શવાળો દેખાય છે. આત્મા અનાદિકાળથી કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો કર્મ પૂતગલના સ્પર્શવાળો દેખાય છે. અનેક રૂપે દેખાય છે એની વાત છે. બીજું કર્મના નિમિત્તથી થતી નર નારક આદિ જે પર્યાયોમાં તે ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. આ મનુષ્ય, આ તિર્યંશ, આ નારકી, તેમાં તે ભિન્ન ભિન્ન સ્વરૂપે તે દેખાય છે. કર્મના નિમિત્તથી થતી નર નારક આદિ પર્યાયોમાં તે ભિન્ન ભિન્ન સ્વરૂપે તે દેખાય છે. અનેકની વાત ચાલી રહી છે. ત્રીજું શક્તિના અવિભાગ પ્રતિછેદ એ અંશ જે છે તે ઘટે પણ છે અને વધે પણ છે. શક્તિનો જે અવિભાગ પ્રતિછેદ જે નાનામાં નાનો અંશ છે તે ઘટે પણ છે અને વધે પણ છે. તે વસ્તુનો સ્વભાવ છે. તેથી તે નિત્ય નિયત એક રૂપે દેખાતો નથી. તે નિત્ય નિયત એક રૂપે દેખાતો નથી. ચોથું તે દર્શન જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષ રૂપ દેખાય છે. તે દર્શન જ્ઞાન, ચારિત્ર, પ્રભુતા, વિભુતા આદિ અનેક ગુણોથી વિશેષ રૂપે દેખાય છે. પાંચમું કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામથી કર્મના નિમિત્તથી થતા વિકારી પરિણામથી એના સહિત તે સુખ દુઃખ રૂપે દેખાય છે. પાંચ ભાવ રૂપે તે પાંચ પ્રકારે તે અનેક રૂપે દેખાય છે આત્મા. પહેલા શું આવ્યું?
શુદ્ધ નહીંથી આ શુદ્ધ નહીંની વાત છે. શુદ્ધ નહીંથી આત્મા કર્મથી અબદ્ધ છે. પર એને સ્પર્શ કરી શકતો નથી. પરને એ સ્પર્શો પણ નથી. તે નર નારકીયાદી પર્યાયોમાં રહેતો હોવા છતાં પણ તે અન્ય થતો નથી, અનન્ય રહે છે. પોતાના સ્વભાવમાં તે સદા નિયત રહે છે. સમસ્ત વિશેષોમાં વ્યાપ્ત રહેતો હોવા છતાં પણ તે અવિશેષ રહે છે. અને પાંચમું હતું તે રાગાદીમાં સંયુક્ત થતો નથી. તો અહીં શું કીધું? આત્મા પાંચ પ્રકારે અનેક રૂપે દેખાય છે. કે કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો હોવાથી કર્મ પૂતગલના સ્પર્શવાળો દેખાય છે, બદ્ધસ્પૃષ્ટ દેખાય છે. બીજું, કર્મના નિમિત્તથી થતી નર નારકી આદિ જે પર્યાયો છે એમાં તે ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, તો તે અન્ય દેખાય છે. ત્રીજું, શક્તિના અવિભાગ પ્રતિષેધ નાનો અંશ તે ઘટે પણ છે અને વધે પણ છે, માટે એનો વસ્તુ સ્વભાવ છે. તેથી તે નિયત એક રૂપે દેખાતો નથી, અનિયત રૂપે દેખાય છે. ચોથું, તે દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનેક ગુણોથી તે વિશેષ રૂપ દેખાય છે, વિશેષવાળો દેખાય છે. અને પાંચમું, કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણામ છે એનાથી સહિત તે સુખ દુઃખ રૂપે દેખાય છે. તો તે કેવો છે? સંયુક્ત રૂપે દેખાય છે, અણસંયુક્ત નહીં, સંયુક્ત રૂપે દેખાય છે. આ બધા અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીંનો વિષય છે. આ જે પાંચ પ્રકાર કીધા તે કોનો વિષય છે? અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીંનો વિષય છે. ઓલો શુદ્ધ નહીંનો વિષય હતો. બંને વસ્તુ અહીં સ્પષ્ટ કરે છે. આ બધા અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીંનો વિષય છે. એ દ્રષ્ટિથી જોવામાં આવે, અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીંના વિષય એ દ્રષ્ટિથી જોવામાં આવે અથવા તો પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો આ બધું કેવું છે? સત્યાર્થ છે. આ બધું કેવું છે? ભૂતાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નહીંથી ગ્રહણ નથી થતો. આત્માનો જે એકરૂપ જે સ્વભાવ છે ને તે આ નહીંથી ગ્રહણ નથી થતો. અશુદ્ધ દ્રવ્યાર્થિક વ્યવહાર નહીંથી આત્માનો એક રૂપ જે સ્વભાવ છે તે ગ્રહણ થતો નથી. અને એક સ્વભાવ જાણ્યા વિના, પોતાનો એક રૂપ જે સ્વભાવ છે એને જાણ્યા વિના યથાર્થ આત્માને કેવી રીતે જાણી શકાય? ક્યારેય ન જાણી શકાય. એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને જાણી નથી શકાતો. તેથી બીજા નહીંને તેના પ્રતિપક્ષી, કોના? અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં વ્યવહાર નહીંનો જે પ્રતિપક્ષી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંને ગ્રહણ કરીને, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંને ગ્રહણ કરીને એક પોતાનો સાધારણ જે સામાન્ય જે જ્ઞાયક ભાવ જે છે આત્માનો ભાવ, એને શુદ્ધ નહીંની દ્રષ્ટિથી જોઈએ. પહેલું આપણે એવું અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના વ્યવહાર નહીંના વિષયની દ્રષ્ટિથી જોયું. હવે એનો પ્રતિપક્ષી જે શુદ્ધ નહીં છે એ શુદ્ધ નહીંની દ્રષ્ટિથી જોઈએ તો કેવો છે? તે પદ્રવ્યોથી કેવો છે? ભિન્ન છે. પદ્રવ્યોથી તે ભિન્ન છે. બીજું, સર્વ પર્યાયોમાં એકાકાર છે. જો આ એકાકાર શબ્દને સમજવો બહુ જરૂરી છે. આપણે એનું ખૂબ અંદર ડિટેલમાં જશું. સર્વ પર્યાયોમાં એકાકાર શબ્દ મૂક્યો છે જયચંદજી ચાબડાએ. બહુ જ ગંભીર ટીકા કરી છે. સર્વ પર્યાયોમાં એકાકાર ભાવાર્થ એમને બહુ જ ગંભીર લખ્યો છે. ત્રીજું, હાનિ વૃદ્ધિથી તે રહિત છે. હાનિ વૃદ્ધિથી તે રહિત છે. વિશેષોથી રહિત છે. હાનિ વૃદ્ધિથી રહિત છે એટલે તે નિયત રૂપે છે. ત્રીજું, વિશેષોથી તે રહિત છે એટલે અવિશેષ રૂપે છે. અને નૈમિતિક ભાવોથી તે રહિત જોવામાં આવે છે. કર્મના નિમિત્તથી જે થતા અન્યના સંયોગથી તે રહિત તે દેખાય છે. એટલે કે નૈમિતિક ભાવોથી રહિત જોવામાં આવે છે. આ સર્વ પાંચ ભાવોથી જે અનેક પ્રકારના છે તે અભૂતા છે. જે અનેક પ્રકારના આપણે પાંચ ભાવ કીધા ને તેને આ દ્રષ્ટિથી જોવો તો તે અભૂતાર્થ છે, તેને અસત્યાર્થ કીધા. પરંતુ અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીંના વિષયની દ્રષ્ટિથી જોઈએ તો આ બધું સત્યાર્થ છે, તે ભૂતાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નહીંથી ગ્રહણ થતો નથી અને આત્માના એક સ્વભાવને જાણ્યા વિના આત્માને યથાર્થ રીતે જાણી શકાતો નથી. તો આનો પ્રતિપક્ષી જે શુદ્ધ નહીં જે છે એ શુદ્ધ નહીંની દ્રષ્ટિથી જોઈએ તો આપણે આ પાંચ વસ્તુ લીધી કે સર્વ પદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર. ત્રીજું લીધું હાનિ વૃદ્ધિથી રહિત. ચોથું લીધું વિશેષોથી રહિત. અને પાંચમું લીધી નૈમિતિક ભાવોથી રહિત. આ રીતે જોવામાં આવે તો જે પાંચ ભાવ આપણે જોયા હતા તે જે અનેક પ્રકારના તે બધા અભૂતાર્થ અસત્યાર્થ છે. અહીંયા એક વિશેષ વાત ધ્યાન દેવા જેવી એ છે
કે સર્વ પર્યાયોથી ભિન્ન શબ્દનો પ્રયોગ ન કરતા, સર્વ પર્યાયોથી ભિન્ન શબ્દનો પ્રયોગ ન કરતા સર્વ પર્યાયોમાં એકાકાર શબ્દનો પ્રયોગ કર્યો છે. સર્વ પર્યાયોથી ભિન્ન શબ્દને બદલે શું શબ્દ મૂક્યો છે? સર્વ પર્યાયોમાં એકાકાર શબ્દનો પ્રયોગ કર્યો છે. આ વિષયમાં આ જ પ્રકારનો પ્રયોગ અન્યત્ર પણ જોવામાં આવે છે. તો એનું વિશેષ પ્રયોજન શું છે કે શુદ્ધ નહીંના વિષયોમાં, જો કે શુદ્ધ નહીંના વિષયમાં પર્યાય આવતી નથી. શુદ્ધ નહીંનો વિષય જો પોતાનો પરમ પરિણામિક ભગવાન આત્મા છે તેની અંદર પર્યાયો આવતી નથી. તેમ છતાં પર્યાયોની ભિન્નતા એ પ્રકારની નથી. પર્યાયો એની અંદર આવતી નથી શુદ્ધ નહીંના વિષયમાં. શુદ્ધ નહીંનો વિષય પોતાનો ભગવાન આત્મા જે છે અબંધ સ્વરૂપી, તેની અંદર પર્યાયો આવતી નથી. તેમ છતાં પર્યાયોની ભિન્નતા એ પ્રકારની નથી જે પ્રકારની પરદ્રવ્યોને અને તેની પર્યાયની ભિન્નતા છે તે પ્રકારની પર્યાયોની ભિન્નતા નથી. ભલે તે અંદર નથી આવતા, શુદ્ધ નહીંના વિષયમાં પર્યાયો આવતી નથી, પરંતુ પર્યાયોની ભિન્નતા એ પ્રકારની નથી. કેવી પ્રકારની નથી? કે જે રીતે પદ્રવ્ય અને પદ્રવ્યની પર્યાયની ભિન્નતા છે તે પ્રકારની ભિન્નતા નથી. આ વિશે આપણે દ્રવ્ય ક્ષેત્રકાર ભાવની આપણે 7મી ગાથામાં આ વસ્તુ આવી ગઈ છે. એની અંદર આપણે આખો આ વિષય આવી ગયો છે, છતાં પણ થોડોક એનો અંશર આવી જાય કે નર નારક આદિ જે પર્યાયોમાં જે પરસ્પર ભિન્નતા ભાસે છે, નર નારક એટલે કે ચારે ગતિની વાત છે, એ પર્યાયોમાં જે પરસ્પર ભિન્નતા ભાસે છે, દેખાય છે, તે પરથી દ્રષ્ટિ હટાવીને તે નર નારક આદિ પર્યાયોમાં જે સમાનપણે વિદ્યમાન રહે છે તે એક રૂપમાં જ રહે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો શું બોલું છું? ફરીવાર, નર નારક આદિ પર્યાયોમાં જે પરસ્પર ભિન્નતા ભાસે છે, આ મનુષ્ય છે, આ તિર્યન છે, આ નારકી છે, આ દેવ છે, તો જે પરસ્પર ભિન્નતા ભાસે છે તે ઉપરથી દ્રષ્ટિ હટાવીને તે નર નારક આદિ જે પર્યાય એટલે કે ચારે જે પર્યાય છે એ પર્યાયમાં જે સમાનપણે વિદ્યમાન કોણ? તો કે ભગવાન આત્મા. તો એ સમાનપણે જે વિદ્યમાન રહે છે તે તો એક જ રૂપમાં રહે છે. તે ભગવાન આત્માના રૂપમાં રહે છે. ભલે તે મનુષ્ય હોય કે તિર્યંશ હોય કે નારકી હોય કે દેવ હોય, તો કે તે બધી પર્યાયમાં જે સમાનપણે વિદ્યમાન એક રૂપમાં રહે છે, એકાકાર રહે છે, તે સામાન્ય, તે અભેદ, તે નિત્ય તેમજ એક જ આત્મા ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરી તેને જ જ્ઞાનનું જ્ઞેય બનાવવું એ શુદ્ધ નહીંનો ઉદય છે. ફરીવાર, એકાકાર શબ્દ કેમ મૂક્યો એનું આ વિશ્લેષણ ચાલે છે. સર્વ પર્યાયોથી ભિન્ન બદલે એકાકાર શબ્દ કેમ મૂક્યો? કે નર નારક આદિ જે પર્યાયોમાં જે ભિન્નતા ભાસે છે પરસ્પર, તે ઉપરથી દ્રષ્ટિ હટાવીને કે આ નારકી છે, આ મનુષ્ય, આ તિર્યન છે, આ દેવ છે, એ ઉપરથી દ્રષ્ટિ હટાવીને તે નર નારક આદિ જે બધી પર્યાયોમાં જે સમાનપણે વિદ્યમાન છે, એક રૂપમાં રહે છે, એકાકાર રહે છે, તે સામાન્ય, અભેદ, નિત્ય તેમજ એક આત્મા ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરીને તેને જ જ્ઞાનનું જ્ઞેય બનાવી, એને જ જ્ઞાતા બનાવવાનો છે, તેને જ જ્ઞાનનું જ્ઞેય બનાવી એ શુદ્ધ નહીંનો ઉદય છે. એને જ જ્ઞાનનું જ્ઞેય બનાવવું એ જ ખરેખર શુદ્ધ નહીંનો ઉદય છે. કેમ કે શુદ્ધાત્મા જ શુદ્ધ નહીંનો વિષય છે. શુદ્ધ નહીંનો વિષય તો શુદ્ધાત્મા જ છે. આ બતાવવા માટે સર્વ પર્યાયોમાં એકાકાર શબ્દનો પ્રયોગ જયચંદજી છાબડાએ કર્યો છે. આમાં આપણે એમ લાગે પર્યાયોમાં એકાકાર, પણ પર્યાયોમાં એકાકાર કઈ અપેક્ષાએ કીધું છે? પરસ્પર તો પર્યાયોમાં પરસ્પર ભિન્નતા ભાસે છે, પરંતુ તે પરથી દ્રષ્ટિ હટાવીને એ બધી પર્યાયમાં જે સમાનપણે વિદ્યમાન શું છે? તો એકરૂપ પોતાનો ભગવાન આત્મા જે છે, એકાકાર છે, તે સામાન્ય, નિત્ય, અભેદ એના ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરીને તેને જ જ્ઞાનનું જ્ઞેય બનાવવું, એને શુદ્ધ નહીંનો ઉદય કહેવામાં આવ્યો કે જે ખરેખર શુદ્ધાત્મા એ જ શુદ્ધ નહીંનો વિષય છે. આ બતાવવા માટે સર્વ પર્યાયોમાં એકાકાર શબ્દનો પ્રયોગ જયચંદજી છાબડાએ કર્યો છે. પ્રત્યેક અવસ્થામાં જે એક રૂપે સદા વિદ્યમાન રહે છે. કોઈ પણ અવસ્થા હોય, નિગોદની અવસ્થા હોય કે સિદ્ધ દશા હોય કે નર હોય કે નારકી હોય કે દેવ હોય કે તિર્યંશ હોય, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ અવસ્થામાં એ એક જ રૂપે તે સદા વિદ્યમાન રહે છે. તે જ્ઞાયક ભાવ જ શુદ્ધ નહીંનો વિષય છે. કોઈ પણ અવસ્થા હોય તેમાં તે એક રૂપે સદા વિદ્યમાન રહે છે. તે જ્ઞાયક ભાવ તે ખરેખર શુદ્ધ નહીંનો વિષય છે.
અનન્ય વિશેષણના માધ્યમથી આચાર્ય દેવ એ કહેવા માંગે. અનન્ય વિશેષણના, અનન્ય વિશેષણના માધ્યમથી આચાર્ય દેવ એ કહેવા માંગે છે. એનું તાત્પર્ય શું થયું કે નર નારક આદિ પર્યાયોમાં, નર નારક આદિ જે પર્યાયો છે તે આત્મામાંથી વસ્તુપણે જુદી થઈ જતી નથી. આત્મામાંથી વસ્તુપણે જુદી નથી થઈ જતી. તેઓ પોતાના ક્રમ પ્રમાણે થતી જ રહેશે. એનો જે ક્રમ છે એ પ્રમાણે પર્યાયો એની અવસ્થા બદલતી રહેશે. ક્યારેક મનુષ્ય પર્યાય થાય, ક્યારેક નારકી પર્યાય થાય, તો પણ ક્રમશઃ થતી પર્યાયોમાં તે તો એક જ જેવો રહેશે. ભગવાન આત્મા તે એકરૂપ જ રહેશે. ફરીવાર, નર નારક આદિ જે પર્યાયો જે છે એ પર્યાયો આત્મામાંથી વસ્તુપણે જુદી નથી થતી. તેઓ તો પોતાના ક્રમ પ્રમાણે થતી જ રહેશે. કોઈ વાર નર થાય, કોઈ વાર નારકી થાય, કોઈ વાર તિર્યન થાય, કોઈ વાર દેવ પર્યાય થાય. તો કે તો પણ ક્રમશઃ થતી જે પર્યાય, જે ક્રમ પ્રમાણે જે પર્યાયો થાય છે તે પર્યાયમાં આત્મા તો સદા એક રૂપે જ રહેશે, અક્રમ રૂપે વિદ્યમાન રહેશે. એ બધી પર્યાયોમાંથી એકાકાર એટલે કે અક્રમ રૂપે વિદ્યમાન રહેશે. અનેકાકાર પર્યાય, જે અનેકાકાર પર્યાયોમાં જે એક રૂપે ઉપસ્થિત રહેશે. અનેકાકાર પર્યાયમાં અલગ અલગ ભિન્ન પરસ્પર ભિન્નતા ભાસતી પર્યાયોમાં એટલે કે અનેકાકાર પર્યાયોમાં જે એક રૂપપણે ઉપસ્થિત રહે છે તે જ્ઞાયક અભાવ જ શુદ્ધ નહીંનો વિષય છે. અનેકાકાર પર્યાયોમાં જે એક રૂપપણે ઉપસ્થિત રહેશે તે જ્ઞાયક ભાવ જ શુદ્ધ નહીંનો વિષય છે. બીજી વાત કે ભાવાર્થમાં જે એક સ્વભાવ અને અનેક સ્વભાવ એટલે કે અનેક પ્રકારની વાત કરી છે જયચંદજી આપણે. એક ભાવાર્થમાં જે એક સ્વભાવની વાત છે અને એક અનેક પ્રકારના સ્વભાવની વાત કરી છે. તે દ્રવ્ય ક્ષેત્રકાર તેમજ ભાવમાં એટલે કે ભાવના ભેદ રૂપે ગુણભેદ અને ગુણભેદના નિષેધ રૂપે, ગુણભેદ અને ગુણભેદના નિષેધ રૂપે જે અનેકની વાત આવે છે તે અહીં વાત નથી. અહીંયા તો બધ સ્પષ્ટ આદિ જે 5 ભાવોથી યુક્તપણો અનેક સ્વભાવ છે. બધ સ્પષ્ટ આદિ 5 ભાવોથી જે યુક્તપણો અનેક સ્વભાવ છે અને તેમનાથી રહિત એક સ્વભાવ છે. આમાંથી આ આત્માનો એક સ્વભાવ જે છે તે શુદ્ધ નહીંનો વિષય છે અને અનેક સ્વભાવ છે તે અશુદ્ધ નહીંનો વિષય છે, એમ બતાવવાનું પ્રયોજન છે. ફરીવાર, ભાવાર્થમાં જે એક સ્વભાવ અને અનેક સ્વભાવ, અનેક પ્રકારની વાત કરી છે દ્રવ્ય ક્ષેત્રકાર અને ભાવની. તો તેમાં ભાવના ભેદ રૂપે એટલે કે ગુણભેદ અને ગુણભેદના નિષેધ રૂપે જે એક અનેકની વાત આવે છે તે વાત અહીં નથી. અહીં તો શું છે? બધ સ્પષ્ટ આદિ 5 ભાવો જે અનેક સ્વભાવ છે તે અનેક સ્વભાવ જે છે તે અશુદ્ધ નહીંનો વિષય છે અને તેમનાથી રહિત જે એક સ્વભાવ છે તે શુદ્ધ નહીંનો વિષય છે, તે બતાવવાનું અહીં પ્રયોજન છે. તો અહીંથી પ્રશ્ન થાય છે કે જે શુદ્ધ નહીંનો વિષયભૂત આત્મા, શુદ્ધ નહીંનો વિષયભૂત ભગવાન આત્મા અબજ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ તેમજ અણસંયુક્ત આ 5 ભાવોથી યુક્ત છે. શુદ્ધ નહીંનો વિષય એક સ્વભાવ, તો એ ક્યાં 5 ભાવોથી યુક્ત છે? તો કે અબજ સ્પષ્ટ, બીજું અનન્ય, ત્રીજું નિયત, ચોથું અવિશેષ અને પાંચમું અણસંયુક્ત. આ 5 ભાવોથી યુક્ત એટલે કે જે એક સ્વભાવ વાળો છે. તો શું આત્મામાં વિદ્યમાન બધ સ્પષ્ટ આદિ જે ભાવો છે તે સર્વથા અભૂતાર્થ છે? આત્માનો અનેક સ્વભાવ સર્વથા અભૂતાર્થ છે? ફરીવાર પ્રશ્ન પહેલા સમજો. શુદ્ધ નહીંનો વિષય જે ભગવાન આત્મા જે છે તે અબધ સ્પષ્ટ, અનન્ય, ત્રીજું નિયત, ચોથું અવિશેષ અને પાંચમું અણસંયુક્ત. આ 5 ભાવોથી યુક્ત એટલે કે એક સ્વભાવ રૂપ છે. તો શું આત્માની અંદર વિદ્યમાન બધ સ્પષ્ટ આદિ જે ભાવો જે છે તે સર્વથા અભૂતાર્થ છે? આત્માનો અનેક સ્વભાવ જે છે તે સર્વથા અભૂતાર્થ છે? તેના જવાબમાં જયચંદજી છાબડા જણાવે છે કે બધ સ્પષ્ટ આદિ ભાવોની ભૂતાર્થતા અભૂતાર્થતા પર આચાર્ય અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિના
વિવિધ ઉદાહરણ આપીને તેને વિસ્તારથી સમજાવ્યું છે કે અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષણ અણસંયુક્ત અથવા અસંયુક્ત એ આત્માની અનુભૂતિ, એ આત્માની જે અનુભૂતિ છે તે શુદ્ધ નહીં છે અને અનુભૂતિ આત્મા જ છે. અનુભૂતિ તેને શુદ્ધ નહીં કીધું. આગળ 11મી ગાથામાં શુદ્ધ નહીં, જે શુદ્ધ નહીં નો વિષય તો ભૂતાર્થ કરો, પણ શુદ્ધ નહીં ને ભૂતાર્થ કીધું. અહીં અનુભૂતિને શુદ્ધ નહીં કીધું અને અનુભૂતિ આત્મા જ છે. એટલે કે અભેદ પરિણમનની વાત કરી, અનુભૂતિ આત્મા જ છે, ત્યાં અભેદ પરિણમન છે. આમ એક આત્મા ત્યાં પ્રકાશમાન છે, શુદ્ધ નહીં. અહીંયા આત્માની અનુભૂતિ અથવા આત્મા બધું એક જ છે. આત્માની અનુભૂતિ અને આત્મા એવો અહીંયા દ્વૈતપણું નથી. આત્માની અનુભૂતિ એ પર્યાય છે અને આત્મા તે દ્રવ્ય, ત્યાં દ્રવ્ય અને પર્યાયનો ભેદ નથી, અભેદ પરિણમન છે. આત્માની અનુભૂતિ અથવા આત્મા તે બધું એક જ છે, અલગ અલગ નથી. તો એના ઉપરથી પાછો નવો પ્રશ્ન થયો કે એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? આવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે કે બધ સ્પષ્ટ આદિ જે ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. બધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. તે 5 દ્રષ્ટાંતો દ્વારા આપણે વિસ્તારથી જોઈ. સૌથી પહેલી વસ્તુ, 2 વાત આપણે સમજ્યા. બોલો કે આ શુદ્ધ નહીંના વિષયથી શું છે અને અશુદ્ધ નહીંના વિષયથી શું છે. તો પહેલી ફરીવાર એકવાર ધ્યાન રાખજો, કેમ કે આખો અગત્યનો વિષય છે. અનાદિકાળથી કર્મ પૂતગલના સંયોગથી, કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો કર્મ પૂતગલના સ્પર્શવાળો દેખાય છે. આ આત્મા 5 પ્રકારે અનેક રૂપે દેખાય છે. 5 પ્રકારે અનેક રૂપે. ક્યાં અનેક રૂપે? તો કે અનાદિકાળથી કર્મ પૂતગલના સંબંધથી બંધાયેલો કર્મ પૂતગલના સ્પર્શવાળો દેખાય છે. બીજું, કર્મના નિમિત્તથી થતી નર નારક આદિ જે પર્યાયોમાં તે ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. ત્રીજું, શક્તિના જે અવિભાગ પ્રતિછેદ એ ઘટે પણ છે અને વધે પણ છે, એ વસ્તુ સ્વભાવ છે. તેથી તે નિયત એક રૂપે, નિત્ય નિયત એક રૂપે દેખાતો નથી. ચોથું, તે દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનેક ગુણોથી વિશેષ રૂપે દેખાય છે. અને પાંચમું, કર્મના નિમિત્તથી થતા મોરાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન છે એનાથી સહિત તે સુખ દુઃખ રૂપે દેખાય છે. આ બધા અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, વ્યવહાર નહીંના વિષય છે. હવે તે દ્રષ્ટિથી જોવામાં આવે તો તે બધું સત્યાર્થ ભૂતાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નીતિ ગ્રહણ થતો નથી અને આત્માના એક સ્વભાવને ન જાણ્યો, એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને જાણી શકાતો નથી. તો આ નહીંનો પ્રતિપક્ષી એટલે કે બીજો નહીં, જે શુદ્ધ નહીં જે છે તે શુદ્ધ નહીંને ગ્રહણ કરીને એ દ્રષ્ટિથી જોવો તો તે સર્વ પદ્રવ્યોથી ભિન્ન છે. પહેલું. બીજું આવ્યું, સર્વ પર્યાયોમાં એકાકાર શબ્દ મૂકો. ત્રીજું આવ્યું, હાનિ વૃદ્ધિથી તે રહિત છે. ચોથું આવ્યું, વિશેષોથી રહિત છે. અને પાંચમું આવ્યું, નૈમિતિક ભાવોથી રહિત છે. એ સર્વ 5 ભાવો જે આગળ અનેક પ્રકારના કીધા તેને આ દ્રષ્ટિથી જોવો તો તે અભૂતાર્થ અને અસત્ય છે. એકાકાર શબ્દનો પ્રયોગ કેમ કહેવામાં આવ્યો કે અહીં એકાકાર શબ્દનો પ્રયોગ, જો કે શુદ્ધ નહીંનો જે વિષય છે પોતાનો પરમ પ્રણામિક ભગવાન આત્મા, એમાં પર્યાયો આવતી નથી. તેમ છતાં પર્યાયોની ભિન્નતા એ પ્રકારની નથી. એટલે કયા પ્રકારની નથી? પદ્રવ્યો અને પદ્રવ્યોની પર્યાયની જે ભિન્નતા છે એ પ્રકારની ભિન્નતા નથી. એનો આપણે 7મી નંબરની ગાથામાં આ વાત આવી ગઈ. અને છતાં ફરી બતાવે છે, નર નારક આદિ પર્યાયોમાં જે પરસ્પર ભિન્નતા ભાસે છે તે પરથી દ્રષ્ટિ હટાવીને, આ નારકી છે, આ મનુષ્ય, આ તિર્યન છે, આ દેવ છે, તે ઉપરથી દ્રષ્ટિ હટાવીને તે નર નારક આદિ બધી પર્યાયોમાં જે સદાય સમાનપણે વિદ્યમાન એક રૂપે રહે છે એને એકાકાર રહે છે એમ કીધું. તે સામાન્ય અભેદ જે નિત્ય જે છે એ આત્મા ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરીને એનું લક્ષ્ય કરીને તેને જે જ્ઞાનનું જ્ઞેય બનાવવું તે શુદ્ધ નહીંનો ઉદય છે. તેને શુદ્ધ નહીંનો ઉદય કીધું. કેમ કે જે શુદ્ધાત્મા જે છે તે જ શુદ્ધ નહીંનો વિષય છે. આ બતાવવા માટે સર્વ પર્યાયોમાં એકાકાર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. પ્રત્યેક અવસ્થામાં, કોઈ પણ અવસ્થા લો, નિગોદ લો, સિદ્ધ લો, નર લો, નારકી લો, દેવ લો, તિર્યંચ લો, કોઈ પણ અવસ્થામાં તે સદા એક રૂપે જ વિદ્યમાન રહેશે. તે જ્ઞાયક ભાવ તે જ શુદ્ધ નહીંનો વિષય છે. તો
તો ફરી એને સમજાયું એકાકારનું કે નર નારકાદી પર્યાયો આત્મામાંથી વસ્તુપણે જરા પણ જુદી નથી. તેઓ તો પોતાના ક્રમ પ્રમાણે થતું રહે, ક્યારેક નર થાય, ક્યારેક નારકી થાય, ક્યારેક દેવ થાય. તો પણ ક્રમશઃ થતી જે પર્યાયોમાં તે સદા એક રૂપે જ રહેશે, અક્રમ રૂપે રહેશે. અનેક કાકાર પર્યાયોમાં જે એક રૂપે ઉપસ્થિત રહેશે તે જ જ્ઞાયક ભાવ શુદ્ધ નહીંનો વિષય છે. હવે એમાં આપણે ઉદાહરણ જોઈએ. આટલી વસ્તુ આપણે પહેલા સમજાય એનું ફરી એટલે કર્યું કે આ વિષય જે છે, આ ગાથા છે, તે શુદ્ધ નહીંના વિષયને એકદમ સ્પષ્ટ કરે એવી આ અત્યંત મહત્વપૂર્ણ ગાથા છે. તો બદ્ધ સ્પષ્ટ આદિ જે ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે, એ અનુભૂતિ થઈ શકે છે એ વાતને આચાર્ય અમૃતચંદ્ર આચાર્યજીએ આત્મખ્યાતિ ટીકામાં 5 ઉદાહરણો આપીને સમજાવ્યું છે. પહેલું, જેમ જળમાં ડૂબેલા કમલીના પત્રમનો જળથી સ્પર્શાયેલી પર્યાય તરફથી અનુભવ કરતા 2 પ્રકારથી અનુભવ, એક પર્યાય સમીપ વાત છે, એક દ્રવ્ય સમીપ વાત છે. તો શું કીધું? જળમાં ડૂબેલા કમલના પત્રનો જળથી સ્પર્શાયેલી પર્યાય તરફથી અનુભવ કરતા, જળથી સ્પર્શાયેલી પર્યાય તરફથી અનુભવ કરતા દેખતા જળથી સ્પર્શિત થવું તેને ભૂતાર્થ કીધું. તેને જળથી સ્પર્શિત થવું ભૂતાર્થ કીધું. ફરી વાર શું કીધું? જળમાં ડૂબેલું જે કમલનું પત્ર જે છે, કમલીનું, એ કમલીના પત્રનો જળથી સ્પર્શાયેલી પર્યાય તરફથી અનુભવ કરતા, એટલે પર્યાય તરફથી દ્રષ્ટિ કરતા એને દીખતા જળથી સ્પર્શિત થયેલું થવું તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ જળથી કિંચિત માત્ર પણ ન સ્પર્શવા યોગ્ય, જળથી કિંચિત માત્ર ન સ્પર્શવા યોગ્ય કમલીના પત્રના સ્વભાવની સમીપ જઈને જોઈએ, એટલે કે દ્રવ્ય તરફ જોઈને. જળથી જરા પણ કિંચિત માત્ર ન સ્પર્શવા યોગ્ય જે કમલીનો પત્રનો જે સ્વભાવ છે, એ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ જળથી સ્પર્શિત થવું તેને અભૂતાર્થ કીધું. 2 રીતે કીધું કે કમલીના પત્રનો જળથી સ્પર્શાયેલી પર્યાય તરફથી જોઈએ, એ તરફથી અનુભવ કરતા દેખતા તે જળથી સ્પર્શિત થવું ભૂતાર્થ સત્યાર્થ કહેવામાં આવ્યું. તો પણ જળથી કિંચિત માત્ર પણ ન સ્પર્શવા યોગ્ય એ જે કમલીનો સ્વભાવ જે છે, એ કમલી પત્રના સ્વભાવની સમીપ જઈને જો અનુભવી તો જળથી સ્પર્શિત થવું તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એવી જ રીતે હવે સિદ્ધાંત અનાદિકાળથી બંધાયેલા આત્માનો પૂતગલ કર્મ સાથેનો બંધરૂપ અને સ્પર્શરૂપ અવસ્થાથી અનુભવ કરી, એ તરફથી અનુભવ કરી. ફરી વાર, અનાદિકાળથી બંધાયેલો આત્માનો પૂતગલ કર્મ સાથેનો બંધરૂપ અને સ્પર્શરૂપ અવસ્થાથી અનુભવ કરતા બદ્ધ સ્પૃષ્ટતા તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ પૂતગલથી કિંચિત માત્ર પણ ન સ્પર્શવા યોગ્ય એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તે બદ્ધ સ્પૃષ્ટતા અભૂતાર્થ અને અસત્યાર્થ છે. આ પહેલા એક્ઝામ્પલથી અબદ્ધ સ્પૃષ્ટ અને બદ્ધ સ્પૃષ્ટ 2 વસ્તુને સમજાયું. કઈ અપેક્ષાએ બદ્ધ સ્પૃષ્ટ છે, કઈ અપેક્ષાએ અબદ્ધ સ્પૃષ્ટ છે. ઉદાહરણ કયું લીધું? કમલીના પત્રનો. બોલો શું સમજમાં આવ્યું? કહો, બોલો કોઈ પણ એક બોલો. જયંતિભાઈ, નીતિનભાઈ, છાયાબેન, અમિતાબેન, બોલો બોલો. આગળ પછી જઈએ આપણે. જયંતિભાઈ. હા, બરાબર છે. એટલે સદા એક રૂપે જ વિદ્યમાન રહેશે. તમે કોઈ પણ પર્યાયોમાં લો એટલે એની એકાકાર શબ્દ મૂકો. પર્યાયો ભિન્ન છે, પર્યાયોની ભિન્નતા પરસ્પર ભિન્નતા ભાસે છે, પણ એ ઉપરથી દ્રષ્ટિ હટાવીને નર નારક આદિ જે પર્યાયોમાં જે સમાનપણે વિદ્યમાન એક રૂપ રહે છે તેના ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરી તો એ શોધનીનો ઉદય થાય છે, એટલે અનુભૂતિ થાય છે એમ કે છે. તો 2 રીતે કમલીના પત્રની પણ એક્ઝામ્પલથી સમજાયું કે કમલીના પત્રનો જળથી સ્પર્શાયેલી પર્યાય તરફથી અનુભવ કરી તો તે જળથી સ્પર્શિત થવું તે ભૂતાર્થ સત્યાર્થ કીધું. પરંતુ જળથી કિંચિત માત્ર પણ ન સ્પર્શવા યોગ્ય કમલીના પત્રનો જે સ્વભાવ છે
એ સમીપ જઈને જો જોઈએ, અનુભવ કરીએ તો કેવું છે, આ સ્પર્શ થવું તે અભૂતાર્થ અને અસત્યાર્થ છે. જળથી સ્પર્શિત થવું અભૂતાર્થ અને અસત્યાર્થ છે. એની રીતે સિદ્ધાંતમાં લીધું, અનાદિકાળથી બંધાયેલા આત્માનો પૂતગલ કર્મ સાથેનો બંધરૂપ અને સ્પર્શરૂપ અવસ્થાથી જો અનુભવ કરો તો તે સત્યાર્થ અને ભૂતાર્થ છે. તો પણ પૂતગલનું કિંચિત માત્ર પણ ન સ્પર્શવા યોગ્ય એવો જે આત્મ સ્વભાવ છે એની સમીપ જઈને અનુભવ કરો તો જે બદ્ધ સ્પષ્ટ આપણે જે સમજાવ્યું તે અભૂતાર્થ અને અસત્યાર્થ છે. આ પહેલું એક્ઝામ્પલ. બીજું, જેમ કમંડર, ઘડો, રામપાત્ર, જે બધી માટીની જે અવસ્થા જે છે, કમંડર, ઘડો, રામપાત્ર, આ નર નારક આદિ પર્યાયોની વાત, અહીં માટીની અવસ્થાની વાત બતાવી. જેમ કમંડર, ઘડો, રામપાત્ર આદિ પર્યાયોથી માટીનો અનુભવ કરતા, તેઓ કેવા છે? અન્ય છે, જુદા જુદા છે. તેને ભૂતાર્થ કીધા, સત્યાર્થ કીધા. કઈ અપેક્ષાએ એને સત્યાર્થ ભૂતાર્થ કીધા, કઈ અપેક્ષાએ તેને અન્ય કીધા? પર્યાયથી, કે આ કમંડર છે, આ ઘડો છે, આ રામપાત્ર છે, આદિ પર્યાયોથી માટીનો અનુભવ કરતા તે અન્ય છે, તે જુદા જુદા છે. એને ભૂતાર્થ સત્યાર્થ કીધું. તો પણ સર્વ અસ્ખલિત એટલે કે સર્વ પર્યાયોના ભેદોથી કિંચિત માત્ર પણ ભેદરૂપ ન થાય. જે રીતે નર નરક આદિ પર્યાયોમાં તે ક્યારે તે ભેદરૂપ નથી થતો, તે તો સદા એક રૂપે જ રહે છે. તો કે સર્વત અસ્ખલિત, સર્વ પર્યાયોના ભેદોથી કિંચિત માત્ર પણ ભેદરૂપ ન થતું એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, અન્યત્વ તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તે કેવું છે? એક આ જે સર્વ અસ્ખલિત એટલે સર્વ પર્યાયના ભેદોથી કિંચિત માત્ર પણ ભેદ રૂપે ન થાય એવા એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરો તો તે કેવું છે? અન્યત્વ, અભૂતાર્થ અને અસત્યાર્થ છે. એવી જ રીતે નર નારક આદિ જે પર્યાયોથી આત્માનો અનુભવ કરતા તે અન્યત્વ, તેને ભૂતાર્થ અને સત્યાર્થ કીધું. તો પણ સર્વ અસ્ખલિત, સર્વ પર્યાયના ભેદોથી કિંચિત માત્ર ભેદરૂપ ન થવા એવો જે પોતાનો એક આત્મ સ્વભાવ છે, ચૈતન્યકાર, એવો પોતાના આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તે અન્યત્વને અભૂતાર્થ અને અસત્યાર્થ કહેવામાં આવ્યું. તો અહીં શેનું એક્ઝામ્પલ લીધું? માટીનું લીધું. માટીની અલગ અલગ અવસ્થા લીધી. જેવી રીતે આપણી નર નારક આદિ પર્યાયોની અવસ્થા છે એના ઉપરથી એ સિદ્ધાંત ઉપર લઈ ગયા. નર નારક આદિ પર્યાયોની સમીપ જઈને જોઈએ, એ પર્યાયોથી ભગવાન આત્માને જોઈએ. નર નારક આદિ પર્યાયોથી આત્માનો અનુભવ કરી તો તે અન્યત્વને તેને કેવું કીધું? ભૂતાર્થ અને સત્યાર્થ કીધું. પરંતુ એક ચૈતન્યકાર આત્મ સ્વભાવની સમીપ જઈને જોઈએ એટલે કે સર્વથી અસ્ખલિત એટલે કે સર્વ પર્યાયોના ભેદોથી કિંચિત માત્ર ભેદ રૂપે તે નથી થતો, તે તો અભેદ સ્વરૂપ જ રહેશે, તે એક રૂપે રહેશે, તે નિત્ય અખંડ રહેશે. એવો જે આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરી તો અન્યત્વને અભૂતાર્થ અને અસત્યાર્થ કહેવામાં આવ્યું. હવે ત્રીજું, જેમ સમુદ્રની વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી, સમુદ્રની નિયત સ્વભાવની વાત છે, નિયતિની એટલે નિયત જે છે કે જે સમુદ્રની વૃદ્ધિ હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. સમુદ્રની વૃદ્ધિ થાય હાનિરૂપ અવસ્થાથી, એમાં ભરતી આવે, ઓટ આવે, તે અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું તેને ભૂતાર્થ અને સત્યાર્થ કીધું. તો પણ સમુદ્રનું નિત્ય સ્થિર સ્વભાવની, સમુદ્રનો જે નિત્ય સ્થિર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા જે અનિયતપણું જે છે તે અભૂતાર્થ અને અસત્યાર્થ કીધું. ફરી વાર, સમુદ્રની વૃદ્ધિ હાનિરૂપ જે અવસ્થા જે છે એ અવસ્થાથી અનુભવ કરતા અનિયતપણું જે તે ભૂતાર્થ અને સત્યાર્થ કીધું. તો પણ સમુદ્રનો જે નિત્ય સ્થિર સ્વભાવ છે એની સમીપ જઈને અનુભવ કરતા તે અનિયતપણાને અભૂતાર્થ અને અસત્યાર્થ કહેવામાં આવ્યું. એવી જ રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી અનુભવ કરતા અનિયતપણું ભૂતાર્થ અને સત્યાર્થ છે. એવી રીતે આત્માનો વૃદ્ધિ હાનિરૂપ પર્યાયના ભેદોથી અનુભવ કરીએ તો તે કેવું છે? અનિયતપણું ભૂતાર્થ અને સત્યાર્થ છે. તો પણ નિત્ય સ્થિર એવો પોતાનો ભગવાન આત્માની આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા
તે અનિયતિપણું તે અસત્યાર્થ અને અભૂતાર્થ છે. ત્રીજું એક્ઝામ્પલ. ચોથું એક્ઝામ્પલ. જેમ સોનાનું ચીકણુંપણું, પીરાશપણું, ચરકાટપણું, ભારેપણું એના બધા અવસ્થા છે, એની બધી એના ગુણો છે, એ એના ગુણો છે. જેમ સોનાનું ચીકણાપણું એનો ગુણ છે, એનું પીરાપણું એનો ગુણ છે, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા તે વિશેષપણું તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. સોનાનો ગુણ અને દ્રવ્ય વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. સોનાનું ચીકણાપણું, તેનું પીરાપણું, એનું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા તે વિશેષપણું કેવું છે? ભૂતાર્થ અને સત્યાર્થ છે. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ જાય છે, જ્યાં બધું અભેદ પરિણામ છે, બધા પ્રકારના વિશેષો ત્યાં વિલય થઈ જાય છે, એવા સુવર્ણ સ્વભાવનો સમીપ જઈને અનુભવ કરતા વિશેષપણાને અભૂતાર્થ અસત્યાર્થ કહેવામાં આવ્યું. હવે એના ઉપરથી સિદ્ધાંત ઉપર જઈએ. એવી જ રીતે આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણરૂપ ગુણ ભેદોથી અનુભવ કરી તો તે કેવું છે? વિશેષપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. આત્માનો જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરી તો તે વિશેષપણું ભૂતાર્થ અને સત્યાર્થ છે. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય પામી ગયા છે એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરી તો તે વિશેષપણું કેવું છે? અભૂતાર્થ અને અસત્યાર્થ છે. આ ચોથું એક્ઝામ્પલ. પાંચમું. જેમ અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી જળનો અનુભવ કરતા જળની ઉષ્ણતારૂપ જે સંયુક્તતા છે તેને ભૂતાર્થ અને સત્યાર્થ કહેવામાં આવી. અગ્નિના સંયોગથી જળ ગરમ થાય છે. તો કે શું કીધું? જેમ અગ્નિ જેનું નિમિત્ત છે. અગ્નિ કોનું નિમિત્ત થયું? તો કે પાણીનું, જળનું. જેમ અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી જળનો જો અનુભવ કરી, એ અવસ્થાથી જો જળનો અનુભવ કરવો તો જળની ઉષ્ણતારૂપ સંયુક્તતા તે ભૂતાર્થ છે, તે સત્યાર્થ છે. તો પણ એકાંત શીતળતારૂપ પાણીનો નિયત સ્વભાવ કેવો? શીતળ છે. તો એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવો તો ઉષ્ણતા સાથે જળની સંયુક્તતા તે ભૂતાર્થ નથી, તે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. એકાંત પોતાની શીતળતારૂપ જે પાણીનો સ્વભાવ નિયત સ્વભાવ છે એ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવો તો ઉષ્ણતા સાથે જળનું શું થયું? સંયુક્તતા તે અભૂતાર્થ અને અસત્યાર્થ છે. એવી જ રીતે હવે આપણા આત્મા ઉપર એવી જ રીતે કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે રાગ દ્વેષ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી આત્માનો અનુભવ કરીએ તો સંયુક્તપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એવી જ રીતે કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણા રૂપે એ અવસ્થાથી આત્માનો અનુભવ કરી તો સંયુક્તપણાને ભૂતાર્થ અને સત્યાર્થ કહેવામાં આવ્યું. તો પણ જે પોતે એકાંત બોધરૂપ એટલે કે જ્ઞાનરૂપ છે એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરીએ તો સંયુક્તતાને અભૂતાર્થ અને અસત્યાર્થ કહેવામાં આવી. તો પાંચે ભાવની વાત બતાવવામાં આવી. હવે આની અંદર એક પ્રશ્ન થયો કે બધા જે પાંચે પાંચ જે કથન આવ્યા એમાં સર્વત્ર પર્યાયથી અનુભવ કરતા અને દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ શબ્દો આવ્યા. પ્રશ્ન શું છે પેલા સમજો. આ પાંચે પાંચ ઉદાહરણોમાં પર્યાયથી અનુભવ કરતા અને બીજો આવ્યો દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા શબ્દો આવ્યા. તો શું પર્યાયનો પણ અનુભવ કરવાનો છે? પ્રશ્ન બહુ અગત્યનો છે. આચાર્ય પોતે ઉઠાવ્યો છે. પંચમકાના શિષ્યોને આવા પ્રશ્નો થશે એમને ખ્યાલ હતો, પોતે પ્રશ્ન ઉઠાવીને પોતે જવાબ આપે છે. શું કે આ કથનમાં પાંચે પાંચમાં સર્વત્ર પર્યાયથી અનુભવ કરતા અને દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ શબ્દો આવ્યો. તો શું પર્યાયથી અનુભવ કરવાનો છે? પર્યાયનો પણ અનુભવ કરવાનો છે? તો જવાબમાં તો કે અહીં અનુભવ કરવાની વાત નથી, અહીંયા તો જાણવાની જ વાત ચાલી રહી છે. અનુભવ કરવાની વાત નથી, જાણવાની જ વાત ચાલી રહી છે. અહીંયા અનુભવ કરવાનો અર્થ જાણવું એવો છે.
અનુભવ, અહીં અનુભવનો અર્થ જાણવું એવો છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ એના ઉપર બહુ સરસ વાત લખી છે, એમને બતાવી છે. અહીંયા અનુભવ કરવાની વાત નથી, જે આપણે અનુભૂતિ વાળા અનુભવની વાત નથી. અહીં અનુભવનો અર્થ જાણવું એવો થાય છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીનો બહુ સરસ એનું માર્ગદર્શન આપણને ઉપયોગી થયું છે કે જ્યાં પર્યાયથી અનુભવ કરતા એમ આવે ત્યાં અનુભવ કરવાનો અર્થ જાણવું થશે. જ્યાં પર્યાયથી અનુભવ કરતા, આપણે એવું ને અવસ્થાથી, એ રીતે આવ્યું ને, સોનાનો ચિકાસપણું, પીરાપણું, ભાણેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા, એટલે પર્યાયથી અનુભવ કરતા વિશેષપણું. તો અહીંયા જ્યાં પર્યાયથી અનુભવ કરતા એવો એમ આવે ત્યાં અનુભવનો અર્થ જાણવું થશે. અને જ્યાં દ્રવ્યનો અનુભવ કરતા એમ આવે ત્યાં અનુભવનો અર્થ દ્રવ્યનો આશ્રય કરવો એમ સમજવું. બે અનુભવની વાત જુદી છે. જો પહેલા એક્ઝામ્પલથી જુઓ, પહેલું એક્ઝામ્પલમાં શું આવ્યું હતું? જળ કમલની પત્રીમાં તો કે જેમ જળમાં ડૂબેલા કમલના પત્રનો જળથી સ્પર્શાયેલી પર્યાય તરફથી અનુભવ કરતા, દેખતા, એટલે અનુભવ કરતા અહીંયા જાણવાનું વાત છે. એ દેખતા એનાથી અનુભવ કરતા જળથી સ્પર્શિત થવું ભૂતાર છે, સત્યાર છે. તો પણ જળથી કિંચિત માત્ર પણ સ્પર્શવા યોગ્ય જે કમલીનું પત્ર છે એ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, એટલે સ્વભાવની સમીપ જઈને અનુભવ, અહીંયા અનુભવનો અર્થ સ્વભાવનો આશ્રય કરવો છે. બધા એક્ઝામ્પલમાં એવી રીતે એવું, જેમાં કમંડર, ઘડો, રામપાત્ર આદિ પર્યાયોથી માટીનો અનુભવ કરતા, એટલે અવસ્થાથી માટીનો અનુભવ કરતા, એટલે કે પર્યાયથી જોવાની વાત છે. ત્યાં અનુભવનો અર્થ જાણવું છે. અને પછી એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, તો ત્યાં તેનો આશ્રય લેવાની વાત છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાત બહુ સ્પષ્ટ રીતે બતાવી કે જ્યાં પર્યાયથી અનુભવ કરતા એમ આવે ત્યાં અનુભવનો અર્થ જાણવું થાય છે. અને જ્યાં દ્રવ્યનો અનુભવ કરતા એમ આવે ત્યાં અનુભવ કરવાનો અર્થ દ્રવ્યનો આશ્રય કરવો એમ સમજવું. તો આ પાંચે બોલમાં બે દ્રષ્ટિનો ઉલ્લેખ બતાવ્યો છે. આ પાંચે બોલની અંદર બે દ્રષ્ટિ બતાવી છે. પહેલું, સંયોગની, પર્યાયની, ભેદ તરફ જોવાની દ્રષ્ટિ. સંયોગની દ્રષ્ટિકો, પર્યાય દ્રષ્ટિકો કે ભેદ તરફ જોવાની દ્રષ્ટિકો પહેલું. બીજું, સ્વભાવની સમીપ તરફ જોવાની દ્રષ્ટિ, સ્વભાવની સમીપ જઈને જોવાની દ્રષ્ટિ. બે દ્રષ્ટિ બતાવી છે. આ પાંચે બોલમાં બે પ્રકારની, એક શુદ્ધ દ્રવ્યાર્થિક નયની વાત છે અને એક અશુદ્ધ દ્રવ્યાર્થિક નય, એટલે કે એક શુદ્ધ નયના વિષયની વાત છે અને એક અશુદ્ધ દ્રવ્યાર્થિક નય એવા વ્યવહાર નયના વિષયની વાત છે. તો કે તેની અંદર અશુદ્ધ દ્રવ્યાર્થિક નય જે વ્યવહાર નયનો વિષય છે તેમાં સંયોગની, પર્યાયની, ભેદ તરફથી જોવાની જે દ્રષ્ટિ છે તે તેમાં આવશે. અને જે શુદ્ધ નયનો વિષય જે છે, એટલે કે સ્વભાવ સમીપ જઈને જોવાની જે દ્રષ્ટિ છે તે વાત આવશે. તો સંયોગ તરફથી, પર્યાય તરફથી, ભેદ તરફથી જોવાની દ્રષ્ટિ છે તે અશુદ્ધ નયની દ્રષ્ટિ છે. કોની દ્રષ્ટિ થઈ? તે અશુદ્ધ નયની દ્રષ્ટિ છે. તે અભૂતાર્થ નયની દ્રષ્ટિ છે. તે વ્યવહાર નયની દ્રષ્ટિ છે. અને સ્વભાવની સમીપ જઈને જોવાની જે દ્રષ્ટિ છે તે શુદ્ધ નયની દ્રષ્ટિ છે, તે ભૂતાર્થ નયની દ્રષ્ટિ છે, તે પરમ શુદ્ધ નિશ્ચય નયની દ્રષ્ટિ છે. અશુદ્ધ નયની દ્રષ્ટિથી બધ સ્પષ્ટ આદિ જે ભાવો છે તે આત્મામાં વિદ્યમાન છે. અશુદ્ધ નયની દ્રષ્ટિથી બધ સ્પષ્ટ આદિ જે ભાવો છે તે આત્મામાં વિદ્યમાન છે, માટે તેને ભૂતાર્થ અને સત્યાર્થ કીધા. પરંતુ શુદ્ધ નયની દ્રષ્ટિથી તે ભાવો આત્મામાં નથી, માટે તેને અભૂતાર્થ અને અસત્યાર્થ કીધા. ફરીવાર, સંયોગ તરફથી, પર્યાય તરફથી, ભેદ તરફથી જોવાની જે દ્રષ્ટિ છે તેને અશુદ્ધ નયની દ્રષ્ટિ કીધી, તેને અભૂતાર્થ નયની દ્રષ્ટિ કીધી, તેને વ્યવહાર નયની દ્રષ્ટિ કીધી. અને સ્વભાવ સમીપ જઈને જોવાની જે દ્રષ્ટિ છે તેને શુદ્ધ નયની દ્રષ્ટિ કીધી, તેને ભૂતાર્થ નયની દ્રષ્ટિ કીધી અને તેને પરમ શુદ્ધ નિશ્ચય નયની દ્રષ્ટિ કીધી. અશુદ્ધ નિશ્ચય નયની દ્રષ્ટિથી બધ સ્પષ્ટ આદિ જે ભાવો છે તે આત્મામાં વિદ્યમાન છે અને માટે તેને ભૂતાર્થ અને સત્યાર્થ કીધા. પરંતુ શુદ્ધ નયની દ્રષ્ટિથી તે ભાવો આત્મામાં નથી, માટે તેને અભૂતાર્થ અને અસત્યાર્થ કીધા. હવે ફરી હું પ્રશ્ન એક કહું છું, તમને જવાબ દેજો કે જે મેં વાત કરી અશુદ્ધ નયની દ્રષ્ટિથી પાંચ ભાવો ક્યાં? અશુદ્ધ નયની દ્રષ્ટિથી પાંચ ભાવો ક્યાં જે અનેક પ્રકારના છે તે
અને શુદ્ધ નહીંની દ્રષ્ટિથી 5 ભાવો કયા જે એકરૂપ છે, એક પ્રકારના છે? બોલો. બોલો, જવાબ દો. પહેલું કો અશુદ્ધ નહીંની દ્રષ્ટિથી, અશુદ્ધ નહીંની દ્રષ્ટિથી 5 ભાવો જે અનેક રૂપ છે, અનેક પ્રકારના છે, ક્યાં ક્યાં? નહીં, આપણે અત્યારે આ ગાથાની અનુલક્ષીને કહો. એને પહેલું શું આવ્યું? પહેલું શું આવ્યું? હું પ્રશ્ન મારો સમજો. અશુદ્ધ નહીંની દ્રષ્ટિથી 5 ભાવો ક્યાં? બોલો નીતિનભાઈ. અશુદ્ધ નહીંની દ્રષ્ટિથી 5 ભાવો ક્યાં અને શુદ્ધ નહીંની દ્રષ્ટિથી 5 ભાવો ક્યાં? બોલો બોલો, થોડો ઉપયોગ કરો. હું બોલ્યો હમણાં અંદર 2 વાર બોલ્યો. એટલે અશુદ્ધ નહીંની દ્રષ્ટિથી બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો વિદ્યમાન છે, તો શું આવશે 5 ભાવો? બોલો બોલો. એને નહીં, પહેલું શું બોલ્યા? પહેલું શું બોલ્યા? હા, તો શું આવશે? અશુદ્ધ નહીંમાં ક્યાં આવશે 5 ભાવ? બદ્ધ સ્પષ્ટ આવશે. શું આવશે? પછી બીજો શું આવશે? અન્ય આવશે. ત્રીજો શું આવશે? અનિયત આવશે. ચોથો કયો આવશે? વિશેષ આવશે. અને પાંચમો કયો આવશે? સંયુક્ત આવશે. સંયુક્ત આવશે. ફરી વાર, અશુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી હું એટલું બોલ્યો બદ્ધ સ્પષ્ટ આદિ ભાવ, તો બદ્ધ સ્પષ્ટ આદિ ભાવોમાં આદિમાં ક્યાં ક્યાં? તો બદ્ધ સ્પષ્ટ એક પહેલો ભાવ. બીજો ભાવ શું આવશે? બોલો બોલો, હમણાં બોલી ગયો. અન્યત્વ અથવા તો અન્યત્વ. ઓલામાં અનન્યત્વ આવશે, આમાં શું આવશે? અન્યત્વ. ત્રીજો શું આવશે? અન્ય. ચોથો અને પાંચમો બરાબર. આ કઈ દ્રષ્ટિની વાત આવી? અશુદ્ધ નહીંની દ્રષ્ટિ. હવે એમાં શું શબ્દ આપણે એક્ઝામ્પલમાં પર્યાયથી અનુભવ કરતા, તો પર્યાયથી અનુભવ કરતા એનો અર્થ શું છે? અહીંયા અનુભવનો અર્થ શું આવશે? અહીંયા અનુભવનો અર્થ જાણવું આવશે. અને હવે શુદ્ધ નહીંની દ્રષ્ટિથી 5 ભાવો ક્યાં ક્યાં છે? તે એકરૂપ છે. અન્ય, અનન્ય, નિયત, પછી અણસંયુક્ત અથવા સંયુક્ત, અવિશે. તો અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, પછી બોલો ત્રીજો નિયત, ચોથો અવિશેષ અને પાંચમો અણસંયુક્ત અથવા તો અસંયુક્ત. આ 5 ભાવ જે છે તે શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી, પરમ શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી જે ભાવો એકરૂપ જે વાત છે એની વાત છે, તેને પરમ શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિથી કહો, ભૂતાત્મની દ્રષ્ટિથી કહો કે શુદ્ધ નહીંની દ્રષ્ટિથી કહો. તે 5 ભાવો તે પ્રકારે છે. હવે તેમાં દ્રવ્યનો અનુભવ કરતા એમ આવે છે, દ્રવ્યની સમીપ જઈને અનુભવ કરતા, તો ત્યાં અનુભવનો અર્થ શું થાય છે? ત્યાં અનુભવનો અર્થ શું થાય છે? નહીં, હું આટલું તો બોલ્યો. જ્યાં પર્યાયથી અનુભવ કરે એમ આવે ત્યાં અનુભવનો અર્થ જાણવું થશે. અને જ્યાં દ્રવ્યનો અનુભવ કરતા એમ આવે ત્યાં અનુભવ કરવાનો અર્થ દ્રવ્યનો આશ્રય લેવો. આશ્રય લેવો. જ્યાં દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને અનુભવ, એ જે અનુભવ છે ત્યાં દ્રવ્યનો આશ્રયની વાત છે. અને જ્યાં પર્યાય અવસ્થાથી એને જોવામાં આવે એટલે અનુભવ કરવામાં આવે ત્યાં અનુભવનો અર્થ જાણવું થાય છે. એટલે પર્યાયનો અનુભવ કરતા એમ આવે ત્યાં અનુભવનો અર્થ જાણવું થશે. અને જ્યાં દ્રવ્યનો અનુભવ કરતા ત્યાં અનુભવ કરવાનો અર્થ આવે ત્યાં આશ્રય કરવો દ્રવ્યનો, એ વાત ત્યાં બતાવવામાં આવી છે.
તો કે આ ધ્યાન રાખવાની એક વાત છે કે બદ સ્પષ્ટ આદિ જે ભાવ અને અબદ સ્પષ્ટ આદિ જે ભાવ છે તે એક જ આત્મામાં, અલગ અલગ આત્માની વાત નથી, એક જ આત્મામાં એક જ કાર્ય જુદી જુદી અપેક્ષાએ એક જ સાથે ઘટિત થાય છે અને રહે છે. એક જ આત્માની વાત છે, જુદા જુદા અનેક આત્માની વાત નથી. ફરીવાર, અબદ સ્પષ્ટાદિ ભાવ અને બદ સ્પષ્ટાદિ જે ભાવ, જે અત્યારે પાંચ ભાવ બોલ્યા ને બે પ્રકારના, આ બે ભાવ પાંચ પ્રકારના એ એક જ આત્મામાં એક જ કાર્ય, એક જ આત્મામાં એક જ સમયે એક જ કાર્ય જુદી જુદી અપેક્ષાએ એક જ સાથે ઘટિત થાય છે, રહે છે. એક જ આત્માની વાત છે, જુદા જુદા અનેક આત્માની વાત નથી. જે આત્મા જે સમયે અશુદ્ધ નહીથી અબદ, અશુદ્ધ નહીથી બદ સ્પષ્ટ આદિ ભાવોથી સહિત હોય છે, જે આત્મા જે સમયે અશુદ્ધ નહીથી બદ સ્પષ્ટ આદિ ભાવોથી સહિત હોય છે, તે જ આત્મા તે જ સમયે શુદ્ધ નહીથી બદ સ્પષ્ટ આદિ ભાવોથી રહિત પણ હોય છે. બદ સ્પષ્ટ આદિ ભાવોથી રહિત પણ હોય છે. આમાં કોઈ શું કરે, એ વસ્તુ સ્વભાવ જ એવો છે. આમાં કોઈ કઈ કરતું, આ તો વસ્તુ સ્વભાવ જ એવો છે. તો આ ગાથાની અંદર અબદ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને સંયુક્ત, આ પાંચ વિશેષણોના માધ્યમથી શુદ્ધ નહીના વિષયભૂત પોતાના ભગવાન આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. કેમ કે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની ઉત્પત્તિ આ જ આત્માના આશ્રય થાય છે. ફરી આ ગાથાનું આપણે કાલ ફરીવાર પહેલેથી લેશું, કેમ કે થોડો બે ભાવનો ખ્યાલ આવી જાય પછી આપણે આગળ જઈશું. અત્યારે તો આપણે જયચંદજી છાબડાની ટીકા ભાવાર્થ ઉપર જઈ રહ્યા છીએ, પછી આના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોના અંશ લેશું. તો આપણે પણ આવા અબદ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવો પરમ શુદ્ધ નહીનો વિષય જે પોતાનો ભગવાન આત્મા છે, એના આશ્રય આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલો સ્તુતિજીન વાણી. બોલો જયંતિભાઈ. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયરેણમ, નમો અવજાણમ, નમો લોહિસવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહો મંગલમ, કેવલી પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા, સિદ્ધા લોકોતમા, શાહો લોકોતમા, કેવલી પંતો ધર્મ લોકોતમા. ચત્તારી શરણ ભોજામી, અરિયંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય